ચૈત્ર વસાવાની એક ભૂલ અને તેની આખી જિંદગી બરબાદ। ચૈત્ર વસાવાની એવી તો કઈ ભૂલ છે કે જેના કારણે આ જેલની અંદર છે, તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા ચૈત્ર વસાવાના અપડેટ લાવતો રહું। ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલ થઈ છે। શા માટે જેલ થઈ છે તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું। એક વન વિભાગ જે મિત્રો વાત તો ફોરેસ્ટ અધિકાર છે તેની સામે મેરી બબાલ થઈ હતી। આખી બબાલને પ્રક્રિયાને લઈને ચૈત્ર વસાવા સહિત 9 લોકોને જેલની સજા કરવામાં આવી છે। કોર્ટે તેને આદેશ આપી દીધો 7 વર્ષ સુધી જેલની અંદર રહેવાનો આદેશ આપ્યો છે। ચૈત્ર વસાવા સહિત તેની એક પત્ની અને સાથે બીજા 9 લોકો, આ બધા લોકોને ચૈત્ર વસાવા સહિત આ બધા લોકોને જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા છે। વડોદરા સેન્ટ્રલ જેલની અંદર નાખવામાં આવ્યા છે, પરંતુ એક ભૂલ અને ચૈત્ર વસાવાની આખી જિંદગી બરબાદ। આ કઈ ભૂલ? આ ભૂલ તમને બધા લોકોને હું આગળ બતાવવા જઈ રહ્યો છું। તમે પણ લોકો કહેશો કે નિલેશભાઈ આ તમારી વાત હાસી કે આ ભૂલના કારણે આજે તે જેલની અંદર છે। કઈ ભૂલ? ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીની અંદર છે। આ સૌથી મોટી ભૂલ કે ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીમાંથી લડે છે અને આમ આદમી પાર્ટીના એક એમએલએ છે। ચૈત્ર વસાવા કોઈ પણ પ્રકારે આમ આદમી પાર્ટીમાંથી લડતા ન હોત, આમ આદમી પાર્ટીના નેતા ન હોત તો ચૈત્ર વસાવા આજે જેલની અંદર ન હોત। ચૈત્ર વસાવાની સૌથી મોટી ભૂલ એટલે કે તે હાલ છે આમ આદમી પાર્ટીમાં અને આમ આદમી પાર્ટીના કારણે ચૈત્ર વસાવા જેલની અંદર છે। ચૈત્ર વસાવા જોડાશે રાતોરાત ભાજપની અંદર। શા માટે હું આવું કહી રહ્યો છું? કારણ કે ચૈત્ર વસાવા પાસે હવે એક જ રસ્તો છે, કા જેલની અંદર રહો કા રાતોરાત જોડાઓ ભાજપની અંદર। કારણ કે ચૈત્ર વસાવા જો ભાજપની અંદર જોડાઈ જશે તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કેસ ઓટોમેટિક બધા સોલ્વ થઈ જશે। તમે બધા લોકોએ જોયું કે હાલ ઘણા બધા એવા નેતાઓ છે જે ભાજપની અંદર જાય છે અને પોતાના બધા પાપ છે એ ધોવાઈ જાય છે, બધા કેસો ધોવાઈ જાય છે। વોશિંગ મશીનની અંદર બધા કેસો ધોવાઈ જાય છે। મને લાગે છે કે ચૈત્ર વસાવાનો કેસ પણ ક્યાંક ને ક્યાંક આવો થઈ જશે, તેના પણ પાપ છે એ બધા વોશિંગ મશીનની અંદર ધોવાઈ જશે અને ક્યાંક ને ક્યાંક તે પણ નિર્દોષ સાબિત થઈને ભાઈ જેલની બહાર રખડશે। એટલે ભાજપમાં જાઓ અને ઓલરેડી તમે બધા મિત્રો અત્યારે કેસ ધોવાઈ જશે। આવું મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર છે। રાજુ કરપડા બાદ ચૈત્ર વસાવો પણ જોડાઈ શકે છે ભાજપની અંદર। હું આવું શા માટે કહી રહ્યો છું? કારણ કે તમે બધા લોકો જાણતા હશો ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા થઈ। આ મામલે અત્યારે ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે। આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે। લાખોની સંખ્યાની અંદર લોકો મેદાનમાં આવ્યા છે। તેમનો એક જ નારો છે, જેલ કા તાલા તૂટેગા, ચૈત્ર વસાવા છૂટેગા। બટ કબ છૂટેગા? કારણ કે ચૈત્ર વસાવા અત્યારે ગુજરાતની અંદર જે જેલની અંદર બનશે, વડોદરા જેલની અંદર બનશે, ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ ત્યાં પહોંચશે અને ખુલ્લેઆમ આંદોલન ચાલુ કરી દો। ખુલ્લેઆમ લોકો લડત લડો કે ચૈત્ર વસાવાને જેલની બહાર કાઢો। કારણ કે ચૈત્ર વસાવા હંમેશા આદિવાસી સમાજના લોકો માટે લડતા હોય છે, જનતા માટે સવાલો ઉઠાવતા હોય છે, પોતે આંદોલન કરાવતા હોય છે। તો તે જેલની અંદર હોય તો તમે કેમ તેને સપોર્ટ ન કરી શકો? તમે પણ તેને સપોર્ટ કરો, તેને છોડાવવા માટે તમે પણ ક્યાંક ને ક્યાંક મેદાનમાં હો। અને લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો મેદાનમાં આવ્યા છે ભાઈઓ। આદિવાસી સમાજના લોકોનો પ્રેમ દેખાયો છે, આદિવાસી સમાજના લોકોનો સપોર્ટ દેખાયો છે અને દેખાવો પણ જોઈએ। કારણ કે ચૈત્ર વસાવા એક મરદનું ફાડ્યું છે। ચૈત્ર વસાવા હંમેશા આદિવાસી સમાજના લોકો માટે લડે છે, લડતા રહેવાના, કોઈથી ડરતા નથી, ડરવાના નથી। કારણ કે ભાજપથી ચૈત્ર વસાવા ડરતા હોત તો ઓલરેડી ચૈત્ર વસાવા ઘણીવાર જેલમાં ગયા છે। ચૈત્ર વસાવા જેલથી ડરતા નથી। શા માટે નથી ડરતા? લોકો માટે લડે છે। ચૈત્ર વસાવાને વારંવાર જેલમાં નાખવાનું કારણ શું છે? જનતા માટે બોલે છે, જનતા માટે લડે છે અને ખુલ્લેઆમ પોલીસ સામે બોલે છે। ચૈત્ર વસાવો કોઈથી ડરતા નથી અને મને લાગે છે કે ડરવાની જરૂર પણ નથી। કારણ કે તે લડે છે, જનતા માટે લડે છે અને જનતાને ખુલ્લેઆમ પ્રેમ કરે છે। જનતા ક્યાંક ને ક્યાંક તેને સપોર્ટ કરે છે અને તેને એમએલએ બનાવ્યો છે, ધારાસભ્ય બનાવ્યો છે। ધારાસભ્ય બનાવ્યો છે સૌથી મોટો ગુનો છે કે આમ આદમી પાર્ટીમાંથી બનાવ્યો છે। જો ભાજપમાંથી ચૈત્ર વસાવાને ધારાસભ્ય બનાવ્યો હોત ને તો મને નથી લાગતું કે આજે આ દાડો ચૈત્ર વસાવાને જોવો પડે। ચૈત્ર વસાવા જેલમાં છે એનું મોટું કારણ તો તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું। ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાનો જે ગુનો છે, આ ગુનાને લઈ હવામાં ફાયરિંગ કરી બબાલ થઈ, જે પણ થયું ત્યાં ભાઈ મારામારી થઈ હોય છતાં પણ 7 વર્ષની જેલની સજા કઈ રીતે? ચૈત્ર વસાવા મને લાગે છે કે હવે જેલમાંથી બહાર આવવા જોઈએ। 7 વર્ષની સજા આપવામાં આવી છે, કઈ રીતે? ચૈત્ર વસાવાને કઈ કલમો એવી મોટી તો ભાઈ મર્ડરથી મોટી છે કે ભાઈ મર્ડર કર્યું હોય ને તોય અત્યારે ક્યાંક ને ક્યાંક છૂટી જાય છે 2-3 મહિનાની અંદર, તમે બધા લોકો જાણો છો। પરંતુ મૂળ કારણ એ છે ચૈત્ર વસાવા મને લાગે છે કે ભાજપમાં જઈ રહ્યા છે।
હવે ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા જેટલું પણ સહન કર્યું છે, અત્યાર સુધી ચૈત્ર વસાવાએ ઘણું સહન કર્યું છે ભાઈઓ. લોકો માટે બોલ્યા છે, સવાલ પણ ઉઠાવ્યા છે, સરકાર પણ સામે બોલ્યા છે અને બોલવું પણ જોઈએ, કારણ કે લોકોના હિત માટે બોલવું એ તો નેતાનું કામ છે. લોકોના સપોર્ટ માટે ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠાવે એ તો ચૈત્ર વસાવાનું કામ છે, બધા ધારાસભ્યોનું કામ છે. પરંતુ ચૈત્ર વસાવા શું 2027ની ચૂંટણી પહેલા જેલમાં રહેશે અથવા 2027ની ચૂંટણી પહેલા ક્યાંક ને ક્યાંક જેલમાંથી બહાર નહીં આવે? તો મને લાગી રહ્યું છે કે 2027ની અંદર જે ચૂંટણી આવી રહી છે, ગુજરાતના મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે, જેટલા પણ સપોર્ટ કરવાવાળા છે, આમ આદમી પાર્ટીના નેતાઓ નહીં, ધારાસભ્ય જેટલા પણ છે, ક્યાંક ને ક્યાંક જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે, આ બધા લોકો ભાજપ સામે લડશે અને 2027ની અંદર કંઈ પણ થઈ શકે છે, બાજી પણ પલટી શકે છે. ભાજપને જેટલો સપોર્ટ મળી રહ્યો છે ને, મને લાગે છે કે કોંગ્રેસને આમ આદમી પાર્ટી પણ મળી શકે, કારણ કે ચૈત્ર વસાવાને જેલમાં નાખ્યા છે, ત્યારબાદ આદિવાસી સમાજના લોકો તો કઈ ભાજપમાં જશે નહીં સપોર્ટ કરવા. મનસુખ વસાવા, મેં વિડીયો જોયો હશે ભાઈઓ, મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે ભાઈ મને પણ ખોટું લાગી રહ્યું છે, મને પણ ખોટું લાગ્યું છે કે 17 દિવસનું બાળક જેલમાં ગયું છે. તો ભાઈ તમારી સરકારને સમજાવો ને, તમને લાગી રહ્યું છે, તમને દુઃખ લાગી રહ્યું છે, તો આ જે પણ થઈ રહ્યું છે ખાલી 17 દિવસના બાળકને શું આમની અંદર, તે 4 દિવાલની અંદર રહે છે, તેને ભવિષ્યનું શું? એ તો આદિવાસી સમાજનું ભવિષ્ય છે. આવનારા ટાઈમની અંદર પોતે ક્યાંક ને ક્યાંક હજી તે ક્યાંક ને ક્યાંક આ દુનિયાની અંદર જન્મ લીધો છે અને ડાયરેક્ટ જેલમાં. ભાઈઓ તમે વિચાર કરો, જેલની એક રાત તો કાઢવા જાઓ, તમને ખબર પડે જેલની અંદર એકવાર રહ્યો એટલે તમને ખબર પડે કે આ કઈ રીતે વર્ષ જેવો દી જાય છે ચૈત્ર જેલની અંદર. ભવિષ્ય છે આદિવાસીનું, છતાં તેને જેલમાં. મનસુખ વસાવા આવું કહી રહ્યા છે કે ભાઈ મને ખોટું લાગી રહ્યું છે, મને દુઃખ લાગી રહ્યું છે. તો ભાઈ ચૈત્ર વસાવા સહિત આ 9 લોકો ગયા છે તેના ઉપર વિચારો ને, જેલમાંથી બહાર કાઢવાનું વિચારો ને. ચૈત્ર વસાવા હંમેશા આદિવાસી માટે લડે છે, લોકોના હિત માટે બોલે છે, સરકાર સામે બોલે છે. મને લાગી રહ્યું છે કે આ સરકારને નથી ગમતું. શા માટે નથી ગમતું? ખુલ્લેઆમ સરકારો સામે બોલે છે, જે નેતાઓ સરકાર સામે બોલે છે તેની સાથે શું થાય છે તમે પણ જોયું, મેં પણ જોયું. પરંતુ ભવિષ્યમાં શું ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે અને જોડાશે ભાજપની અંદર? કારણ કે તમે બધા લોકો જાણતા છો કે જે રીતે રાજુ કરપડા ગયા હતા જેલમાં અને બહાર આવ્યા ત્યારે ભાજપમાં વહી ગયા. શા માટે ગયા હતા ભાઈઓ? તેને પણ વારંવાર કેસની અંદર ધકેલીને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. ચૈત્ર વસાવાની જેમ રાજુ કરપડાનો પણ આ જ વારો હતો. મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર ગોપાલ ઇટાલિયાનો પણ આ જ વારો છે. ગોપાલ ઇટાલિયા અત્યારે બહુ બોલે છે ને, પરંતુ મને લાગે છે કે ખુલ્લેઆમ ધક્કા મારીને જેલમાં નાખી દે ભાઈ. નાનકડી બબલના કારણે મોટી જેલની સજાઓ ક્યાંક ને ક્યાંક વર્ષની નાખી દે. ખાલી ગ્લાસ ફેંકવાના કારણે 3 મહિના ચૈત્ર વસાવાને જેલમાં નાખ્યા હોય તો તમે વિચાર કરો કંઈક બીજું થયું હોય તો શું કરે? ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા થઈ છે. મને નથી લાગતું કે ચૈત્ર વસાવે એવડો મોટો ગુનો કરી નાખ્યો કે તેને 7 વર્ષ જેલમાં રહેવું પડે. 2 વર્ષથી વધારે જેલમાં રહેશે એટલે ભાઈ તેનું ધારાસભ્યનું પદ પણ હટી જવાનું છે. તો ચૈત્ર વસાવો પણ લોકલ આમ સામાન્ય લોકો જેવા થઈ ગયા ને ભાઈઓ, તેની પાસે કંઈ પણ હશે નહીં બોલવા જેવું. શા માટે બોલે? ત્યાં ધારાસભ્ય હોય તો તેની પાસે કંઈક ને કંઈક બોલવા જેવું હોય ને. ચૈત્ર વસાવા હંમેશા આદિવાસી સમાજ માટે લડે છે, લડતા રહેશે અને ચૈત્ર વસાવાને સપોર્ટ કરવા માટે ખાસ કરીને આદિવાસી સમાજના લોકો એક થાવ અને ચૈત્ર વસાવાને છોડાવવા માટે સૌથી મોટી રેલીઓ કાઢો. કારણ કે ચૈત્ર વસાવા તમારા માટે બોલ્યા છે, હવે ચૈત્ર વસાવાને જરૂર છે તમે તેના માટે બોલો. મારી વાતથી કેટલા લોકો સહમતી રાખે છે? વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી ચૈત્ર વસાવાની અપડેટો લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી.